પરંતુ આસ્થા એની જગ્યા છે પ્રયાગરાજની એ ધરતી કે જે આજે દિવ્ય ભવ્ય અને ચારે કોર ભક્તિમય માહોલ વચ્ચે હતી। મૌની અમાવસનો આજનો દિવસ હતો અને આ બધાની વચ્ચે શંકરાચાર્યોએ પણ આજે અમૃત સ્નાન કર્યું। 5 કરોડથી વધારે ભક્તોએ ડૂબકી લગાવી। 13 અખાડા એક પછી એક પવિત્ર સ્નાન કરવામાં આવ્યું। સંતોએ પણ આજે ખૂબ સાદગીપૂર્ણ રીતે આજે સવારે થયેલી દુર્ઘટના બાદ અહીંયા રવેડી કાઢીને ત્યારબાદ ગંગામાં સ્નાન કર્યું। સ્વામી અવધેશાનંદજી ગીરીએ એમણે મહારાજે રથ પર નીકળ્યા હતા। નાગા સાધુઓએ તીર્થ પર તલવારો લહેરાવી। હેલિકોપ્ટરમાંથી સંતો અને ભક્તો પર પુષ્પ વર્ષા થઈ અને અત્યાર સુધીમાં જે ટોટલ આંકડો છે એમાં 25 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે। देश के तीनों शंकराचार्य एक साथ मौनी अमावस्या में यहाँ पर संगम में त्रिवेणी स्नान कर रहे हैं और सनातनी जनता के लिए अपना आशीर्वाद व्यक्त कर रहे हैं। देखिए, दुर्भाग्यपूर्ण है और बहुत सब लोग मर्माहत हैं, लेकिन अभी की तत्काल की जो ज़रूरत है वो यही है कि अब कोई दूसरी ऐसी घटना ना हो, इस बारे में हम लोग सचेत हो जाएं और सब लोगों को इस बारे में संयम बरतते हुए और निर्णय करते हुए कार्य करना चाहिए। श्रद्धालु અને આ તરફ ગુજરાતમાં હવામાન ભૂકા બોલાવવાનું છે। વરસાદ આવી રહ્યો છે પણ કમોસમી છે। બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ ખેડૂતોની ટેન્શન વધારે તેવો વરસાદ આવવાનો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને માવઠાની આગાહી થઈ ગઈ છે। વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે બીજી ફેબ્રુઆરીએ અમરેલીમાં માવઠું થશે। ભાવનગર, નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતા છે। એની સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠાની પૂરી શક્યતા જોવાઈ રહી છે। ત્રીજી ફેબ્રુઆરીએ અરવલ્લીમાં અને અમરેલી, ભાવનગરમાં પણ એની અસર રહેવાની છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદમાં પણ માવઠું રહેવાનું છે। અને આ તરફ જબરદસ્ત ખેલ થઈ રહ્યો છે ગુજરાતની રાજનીતિમાં। ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની। મોટી મોટી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પહેલા તો દોસ્તી કરીને સાથે ચૂંટણી લડી હતી વિધાનસભાની ચૂંટણીમાં, પરંતુ આ વખતે કંઈક ખેલ અલગ છે। દિલ્હીમાં એકબીજાને ગાળો દેનારી એ બંને રાજનીતિક પાર્ટીઓ ગુજરાતમાં ચૂંટણી સાથે નથી લડવા માંગતી એવું સ્પષ્ટ કરી દીધું, પરંતુ જૂનાગઢના માંગરોળમાં પાર્ટીના મોટા નેતાઓને જાણ બહાર જ ગઠબંધન થઈ ગયું। એકમાત્ર માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ગઠબંધન જાહેર કર્યું અને પછી શું થવાનું હતું? પછી એ જ થવાનું હતું કે 36માંથી 13 બેઠકો પર આમ આદમી લડશે અને બાકીની બેઠકો પર કોંગ્રેસ લડશે। સ્થાનિક નેતાઓ નક્કી કરી દીધું। બાકી રહી વાત મોટા નેતાઓની, તો એમણે પણ પછી એમાં હુંકારો ભરી દીધો છે। ગજબ રાજનીતિ છે ગુજરાતની। ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી, એનો ખામિયા તો બંને પક્ષને ભોગવવો પડ્યો અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ। અહીંયા સ્થાનિક મુદ્દાઓમાં પણ ઘણી સમસ્યાઓ છે, જેને લઈને લોકોના હિત માટે થઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે એક મંચ પર આવી છે। ગુજરાત કોંગ્રેસે રાજ્ય કક્ષાનું કોઈ પણ ગઠબંધનનો નિર્ણય કર્યો નથી। અમારી પાસે એવી કોઈ દરખાસ્ત પણ નથી અને એ નિર્ણય સ્પષ્ટ છે કે ગઠબંધન રાજ્ય કક્ષાનું નહીં કરવામાં આવે। જ્યાં સ્થાનિક કક્ષાએ જો કોઈ એવી દરખાસ્ત આવશે અને સ્થાનિક નેતૃત્વને એવું લાગશે તો એ અંગેનો નિર્ણય સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે, પણ જ્યાં લગી ગઠબંધનનો રાજ્ય કક્ષાનો સવાલ છે તો એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એમની રીતે ભાગ પણ પાડશે કે કેટલી બેઠકો કોને આપીએ। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે। ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે કે બીજા 10 પક્ષો સાથે ભેગા મળીને લડે, પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે। એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી। આ તરફ આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ કહ્યું કે ભાજપના ભ્રષ્ટાચારમાંથી નાગરિકોને મુક્ત કરવા માટે અમે ગઠબંધન કરી રહ્યા છીએ। અલગ અલગ સૂર છે, અલગ અલગ વાતો છે નેતાઓની, અને એવું પણ કહી રહ્યા છે કે નળ, ગટર અને રસ્તાઓ મુદ્દે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। નગરપાલિકાનું ગઠબંધન સ્થાનિક કક્ષાએ ફાઇનલ થયું છે। 36 બેઠકો છે, એમાંથી 23 કોંગ્રેસ લડવાની છે, 13 બેઠકો પર આમ આદમી પાર્ટી લડશે અને બંને મળીને નગરપાલિકા બનાવશે। એ બાબતમાં સ્થાનિક આગેવાનો અને અમે લોકો પણ વિશ્વસ્ત છીએ। સૌથી મહત્વની બાબત એ છે કે મહાભ્રષ્ટાચારી કુશાસિત ભાજપને
એની પકડમાંથી ગુજરાતની જનતાને મુક્તિ અપાવવી એ સ્થાનિક કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ હોય, તાલુકા જિલ્લા કક્ષાએ હોય કે રાજ્ય કક્ષાએ હોય, એ એકમાત્ર ગુજરાતની જનતાનું હિત ધ્યાનમાં રાખીને સ્થાનિક કક્ષાએ આ ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરી રહ્યા છે. ગજબ કજોડા ચાલે છે, પરંતુ બીજી બાજુ દાહોદમાં પોલીસે અત્યારે ડ્રોનનો ભરપૂર ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ વખતે ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું. સાગટાળાના નાડાતોડ ગામે લાખોનો ગાંજો વાવેતર થઈ ગયું હતું અને 79,40,000ના ગાંજાના 455 છોડ પોલીસે ઝડપી પાડ્યા. ડ્રોન દોડાવ્યું અને ડ્રોનના માધ્યમથી ખબર પડી કે ખેતર માલિક પ્રેમ પટેલ, શૈલેષ પટેલ અહીંયા જ ફરે છે. એમને પણ ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે મુદ્દામાલ સહિત તપાસ હાથ ધરી છે. ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે. ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું. એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો સેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે. ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયા એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ. જે અને ગુજરાતમાં અસામાજિક તત્વોના આતંકની ખબર તમે રોજ સાંભળતા હશો, જોતા હશો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા જ આ પ્રકારના આક્ષેપ લગાવી રહ્યા છે. જૂનાગઢના માણાવદરમાં બુરી ગામમાં અસામાજિક તત્વોનો એ હદે આતંક છે કે પોલીસનું પણ એ નથી સાંભળતા. ભાજપના જ મહિલા સદસ્ય કંચનબેન દઢાણિયાએ આરોપ લગાવ્યા છે કે અસામાજિક તત્વો ગાળો ભાંડી રહ્યા છે. અને આજે ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ત્યાં પહોંચ્યા હતા મહિલાની વારે, ને ગામના લોકો પણ અસુરક્ષિત હોવાની વાત ધારાસભ્યની સામે કરતા જોવા મળ્યા. અને આ તરફ અમદાવાદમાં SMS હોસ્પિટલ છે, જેમાં એક દર્દીનું મોત થઈ ગયું અને ત્યારબાદ હોસ્પિટલે જવાબ આપ્યો. પૂજારી કિશોરીગીરી ગોસ્વામીના મોત અંગે જવાબ આપતા એમણે કહ્યું કે દર્દીના પગના ભાગમાં ગેંગ્રીન થયું હતું અને રિપોર્ટમાં ધમની બ્લોક આવતા ઓપરેશન કરી નાખવું પડ્યું. પગની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હૃદયની કોઈ જ સારવાર કરવામાં નથી આવી. ઓપરેશનના 3 મહિના બાદ મૃત્યુ થયું છે. સારવારનો ખર્ચ 1.5 લાખ રૂપિયાની આસપાસ લગભગ 1,30,000 વસૂલવામાં આવ્યો છે. દર્દી પહેલાથી જ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સહિતના રોગોથી પીડાતો હતો. આ પ્રકારની વાત પણ હોસ્પિટલ દ્વારા કહેવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વડનગરના એક 67 વર્ષના ભાઈ અમારી હોસ્પિટલમાં 3 મહિના પહેલાં પગમાં ગેંગ્રીન સાથે આવેલા. એનું જે મૃત્યુ થયેલું છે એ 3 મહિના પછી એના ગામમાં થયેલું છે. એટલે જે ખરેખર મીડિયામાં હકીકત જે છે એ સાચી નથી, પણ ટોટલી તદ્દન વિપરીત છે. અને આયુષ્માન કરતાં કોઈ પણ જાતના ચાર્જ અમે વધારાના લેતા નથી ને એ પેશન્ટ જોડે તો કોઈ દાર લેતા જ નથી. સરકાર જોડે ક્લેમ કરતા હોય છે. આ તરફ અમદાવાદમાં રખડતા ઢોરના મુદ્દે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી. આ સમસ્યા દૂર થાય તેવું લાગતું નથી તેવું હાઈકોર્ટે પણ કહી દીધું છે. ભરોસો નથી લાગતો હાઈકોર્ટને પણ. સરકાર સમસ્યાને ખૂબ જ હળવાશથી લઈ રહી છે તેવી વાત પણ કરી. પોલીસ કર્મચારીઓ ટ્રાફિક સ્થળે ફોન વાપરતા હોવાની ફરિયાદ ઉઠી. છેલ્લા 6.5 વર્ષથી કોર્ટના તિરસ્કારની અરજી થઈ રહી છે તેવું અરજદારે કહ્યું અને હજુ સુધી પણ કોઈ જ સુધાર ન થયો હોવાની વાત અરજદારે કોર્ટમાં કહી છે. હવે વાત કરવી છે અમદાવાદની. અમદાવાદમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી. શિક્ષકે વિદ્યાર્થીનીને બનાવી હવસનો શિકાર. ખોખરામાં વિદ્યાર્થીની પર એક શિક્ષકે દુષ્કર્મ કરી દીધું. ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ માટે આવતી હતી અને સંચાલકનું મન બગડ્યું. પ્રોગ્રેસિવ એજ્યુકેશનના જિગ્નેશ ગોહિલ એનું નામ છે કે જેણે આ દુષ્કર્મની હરકત કરી છે. અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે સંચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ખોખરા પોલીસે આરોપી જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી છે. જે કોચિંગ આપતા હતા એ આ કામના આરોપી છે જિગ્નેશ મહેશભાઈ ગોહિલ. તેના સંપર્કમાં આવ્યો અને સંપર્કમાં આવેલ બાદ બંને વચ્ચે શરૂઆતમાં ફ્રેન્ડશિપ થયેલ અને બાદમાં આ ફ્રેન્ડશિપ આગળ વધતા તેમણે આ જે મિત્રતા છે એ શારીરિક સંબંધો સુધી પહોંચે. બાદમાં 2-1 વર્ષ સુધી આ સંબંધ એમનો ચાલુ રહેલો અને અવારનવાર તેઓએ અલગ અલગ જગ્યાએ જઈ શારીરિક સંબંધ પણ બાંધેલા.
બાદમાં આ જે આરોપી છે તેને આ યુવતીને તેમના અંગત પરોના ફોટા ને એવું બધું એના મોબાઈલમાં એના પાસે હશે, તો આ યુવતીને હમણાં છેલ્લા એકાદ માસથી યુવતીના કહેવા મુજબ એને વારંવાર આ જે આરોપી છે એ બ્લેકમેલ કરતો હતો. આ તરફ પોરબંદરમાં પણ શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો. માધવપુરના શિક્ષકે 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું. શું ભણાવતા હશે આ લોકો? સરકારી શાળાનો આ શિક્ષક છે કે જેણે વિદ્યાર્થીની પર દુષ્કર્મ કર્યું છે, જેને સાહેબ કહીને બોલાવતી હતી એ દીકરી, જે વિદ્યાર્થીની છે, જે વિદ્યા લેવા માટે ગઈ હતી, આ શિક્ષક છે જેણે આ પ્રકારની હરકત કરી. એ શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે.